ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો? અટાણે જો વાગામાં થયા છે 4:15 જેવું થયું છે. એટલું બધું વહેલું કેમ? કારણ કે આપણે જવાનું છે કોલેજમાંથી, અમને ટૂરમાં લઈ જાય છે. હવે ટૂરમાં જઈએ છીએ. ચાલો આપણે મળીએ બસમાં. બટાકા બહુ વેચાય છે टमाटर बड़े मजेदार, आहा टमाटर बड़े मजेदार, तीन चपाक दंड, तीन चपाक दंड, निकाली, ओए ओए, काका बाडू नाला लगा, ओए ओए, बिल्ली चिंगागी निकाली, ओए ओए, काका बाडू नाला लगा, ओए ओए. चा कॉफी काय ना जानकी કેમેરા ને કોકા લઈ છે. જો ગાઈસ તમે જોઈ શકો છો આ કેમેરા ને આપણે જો પહોંચી ગયા છે હરસિદ્ધિ માતાજીના મંદિરે. તો આપણે અંદર પ્રવેશ કરી રહ્યા છીએ. બહુ જ મસ્ત મંદિર હતું, બહુ મસ્ત વાતાવરણ હતું ને શાંત, મજા આવે એવું મસ્ત વાતાવરણ હતું. અને જો આપણે મસ્ત મંદિરે દર્શન કરી લીધા છે. જો કુકડા પણ લાડ બધા હતા. કોને ખબર, ના તો કેટલા એ મંદિરે હોય નહીં, પણ કંઈક એવું હશે એટલે જશે ને કુકડા. જે મસ્ત વાતાવરણ હતું. જો સામે ફોટોગ્રાફી પણ ચાલતી હતી. અને જો આ કુકડાઓના ઘર જે માટીમાં જો બધા રમી રહ્યા છે. આપણે જો અને જો ફોટોગ્રાફી મારી ફ્રેન્ડ પાડે છે. सरदार वल्लभभाई पटेल जय महेश्वरी जय चंद्रिका मैमनी. હવે જો આપણે પહોંચી ગયા છે ડાયનોસોર ટેમ્પલે. બહુ જ મસ્ત હતું. તડકો હતો થોડો ઘણો, પણ વાતાવરણ એવું સરસ હતું ને તમને મજા જ આવે. અને જ્યાં ફોટોગ્રાફ અંદર ચાલે ફોટા પાડવાનું એવું મસ્ત હતું. વૃક્ષો એટલે બહુ જ મજા આવે. અને આપણે 3 ડાયનોસર છે તે કેવી રીતના મૂકવામાં આવ્યા તે આપણા ત્યાંના ગાઈડર હોય તે આપણને સમજાવશે. જો ત્યારે સમજાવશે તો તમને પણ બતાવી દે કે શું આપણે પણ જોઈએ શું છે તેમ, કેમ 3 રાખવામાં આવ્યા. ચાલો તમને પણ બતાવીએ. ડાયનોટેલ ગાર્ડનમાં સ્વાગત છે તમારું. મારું નામ અનિલભાઈ છે. હા, આવી જાઓ, ઝડપથી આવી જાઓ તમે. મારું નામ અનિલભાઈ છે અને અહીંયા હું ગાઈડ છું. તો આ ડાયનોટેલ અહીંયા શા માટે બનાવવામાં આવ્યું એના વિશે હું થોડું તમને સમજાવી દઉં. આ જે ડાયનોટેલ છે ઇન્ડિયાનું ફર્સ્ટ ડાયનોટેલ છે અને આ જે ડાયનાસોર છે એનું નામ છે રાજાસોરસ નર્મડેન્સિસ.
રાજા સોરસ જે નામ છે એના માટે છે કે રાજા જે શબ્દ છે એ સંસ્કૃત ભાષાનો છે અને સોરસ એ ગ્રીક વર્ડ છે. તો એનો મિનિંગ થાય ગરોળી. અને ડાયનાસોર એક ગરોળીની પ્રજાતિ છે અને એના માથા પર એક મોટું સિંગ છે. તો દેખાવે રાજવી જેવો દેખાય છે. તો ગરોળીઓનો રાજા એમ પણ એને કહી શકાય. પણ ગ્રીક વર્ડ નાખ્યું એટલે નામ થઈ ગયું રાજા સોરસ. અને અહીંયા આપણે ડાયનાસોરના 3 સ્ટેચ્યુ બનાવ્યા છે. 3 એ 3 સેમ જ છે કારણ કે ઇન્ડિયામાં એટલે હવે જો આપણે જમવા આવતા રહ્યા છે. જો ભૂંગળા ખાય છે મારી ફ્રેન્ડ. એને ભૂંગળા અને છાશ એટલે બીજું કાંઈ ન છે. તો બધા મસ્ત જમે છે. ચાલો આપણે પણ જમીએ. જમવાનું બહુ મસ્ત હતું. પૂરી હતી, ચણાનું શાક હતું, દાળ ભાત, ભૂંગળા, છાશ, બહુ મસ્ત જમવાનું હતું. જમીને મસ્ત આપણે જે પાછા ફરવા નીકળી ગયા છીએ. લોકો ખાલી સરદાર સરોવર ડેમ જોવા આવતા અને ડેમમાંથી પાણી નહીં પડે, ખાલી કેનલ ચાલ્યા કરે, બસ કેનલ જોવા આવતા. આપણે જો બસમાં મસ્ત બેસી ગયા છે. ત્યાં આપણે છે ને પહેલી આપણે જે બસમાં આવે એ બસમાં નહીં આવવાનું, બીજી બસમાં ત્યાંની બસમાં બેસવાનું. અને મસ્ત જો આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પૂગી ગયા છે. બહુ મસ્ત હતો. તમે પણ એકવાર જરૂર જાજો. હું તમને કહું છું ને, બહુ મસ્ત હતું. હું પહેલી વખત ગઈ હતી. બહુ સરસ હતું. અહીંથી તો આપણે નાની એવી મૂર્તિ જાય કે નજીક જાય ને તેમ લાગે જ કે એવડી 82 ફૂટ ઊંચી મૂર્તિ હતી. અને ફોટા પણ આપણે એટલા પાડીએ. બહુ મસ્ત હતું. જો મારી ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ કહે છે તમને. અને બહુ એટલે બહુ જ સરસ હતું. તમે હજી કહો, બહુ સરસ હતું. આવજો. અમને તો બહુ જ આવી મજા. અને જો આપણે હવે અંદર જઈ રહ્યા છીએ. સરદાર વલ્લભભાઈ પટેલની અંદર આપણે જઈ રહ્યા છીએ બધું આપણે જોવા. અને જ્યાં બધું આપણે ચેકિંગ પણ થાય છે. આર્મીવાળા પણ ઊભા છે બધાય. આપણું ચેકિંગ પણ જ્યાં ગરમી એટલી હતી ને એ આપણે જો કુલર પાસે ઊભા જ રહી ગયા, એટલી બધી ગરમી હતી. હું, ખુશાલી, પૂર્વી બધા ઊભા જ રહી ગયા, એટલી બધી ગરમી હતી. જો ચશ્મા કાઢીને પાછી પવન ખાવા આવી. કારણ કે આમ તડકા જવો ને, વરસાદ તો હચોડો હતો જ નહીં. કારણ કે હમણાં વરસાદ જેવો હતો પણ કાલ તો હચોડો વરસાદ જ નહોતો. બહુ જ મસ્ત વાતાવરણ હતું. અને જો અમારા સર છે આ, ये हमारे सर है अकाउंट के, ये हमारे अकाउंट के सर है जो फॉरेनर। बोले क्या फोटो आवे भाई साहब। હવે જો આપણે અંદર જઈ રહ્યા છીએ. હવે ચેકિંગ કરશે. કારણ કે હારે જો ખાલી પાણીની બોટલ, પર્સ ને એવું જ લઈ જવાનું, કે બીજું કાંઈ લઈ જવાનું કે નાસ્તો ને કાંઈ એવું બધું. એટલે જો હવે ચેકિંગ કંઈ આવ્યું છે. ચેકિંગ વિડીયો ઉતારવાનું મના હતી તો પણ આપણે વિડીયો તમને બતાવીએ છીએ. તો પણ આપણે જો ઉતાર્યો છે. જો આપણે અંદર નાખવાનું છે પર્સ. ચેકિંગ કાંઈ પણ છે બીજું કાંઈ ચોકલેટ બોકલેટ તો કાઢી લઈએ એમ. અને જો આપણે મૂકી દીધું છે.
મૂકી દીધું જો. અને જો બધા બેઠા છે ચેકિંગ, જ્યાં એક બેન બેઠા છે તે પણ આપણું ચેકિંગ કરે છે. જો અંદર જાગનું હતું પછી આપણે ધક્કો માર્યો. તો મસ્ત જ્યાં સામે ચેકિંગ કરે છે આપણું ચેકિંગ મસ્ત થઈ ગયું. પછી જો આપણે બહાર નીકળી ગયા છે ને એવું સરસ હતું ને તો વાત જ જવા દો. જ્યાં પાણીનો ધોધ એવો સરસ મજાનો હતો ને સ્ટેચ્યુ ફોર યુનિટીમાં. બહુ મસ્ત તડકો હતો પણ મજા આવી ગઈ ફરવાની. અને છેલ્લે ઠાકી પણ ગયા હતા પણ એટલા બધા ન ઠાક્યા, હજી મજા આવે એવું હતું જ. બહુ સરસ હતું. તમને હજી એકવાર કહું તમે આવજો, બહુ મસ્ત છે. હું તો પહેલી વખત આવી હતી. એટલે જો આપણે સરદાર દાદાની મૂર્તિ પણ દેખાય છે. ચાલો જો હવે ફોટા પાડવાનું આપણે નક્કી કરીએ છીએ ક્યાં પાડવા, એમ કે સારી જગ્યાએ ના અમે ફોટા પાડીશું. ચાલો જો હવે જો આપણે અંદર પ્રવેશ થઈ ગયો છે મસ્ત મજાનો. હવે તો હાલવાનું છે ને લિફ્ટમાં લીપ પણ છે જો મસ્ત છે. જો કેવું સરસ મજાનું સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલની મૂર્તિ છે. જે એક લોખંડી પુરુષ હતા અને નર્મદાનું પાણી એટલું બધું હતું ને આમ બહુ બધું પણ નહોતું કે બહાર નીકળી જાઉં. આમ બહુ મસ્ત હતું. જ્યાં ફોટોગ્રાફી ચાલી રહી હતી અને આપણે પણ ફોટા પાડ્યા હતા. પછી જો આપણે લિફ્ટમાં પણ એક તો છોકરી પડી હતી, વિડીયો હતા તો આપણે પછી નીચે બેસી ગયા હતા. થાકી પણ ગયા હતા કારણ કે બહુ બધા ફર્યા હતા એટલા માટે. અને જો પછી આપણે બીજી લીપ હતી એટલે કે વાંધો હાલવાનું એટલું બધું હોય નહીં, લીપ હોય એટલે મજા જ આવી રાખે. અને જો મસ્ત આપણે જઈ રહ્યા છીએ. ફાઇનલી આપણે જો લિફ્ટમાંથી ઉતરીએ છીએ અને ફાઇનલી આપણે સરદાર દાદાની મૂર્તિ પાસે નજીક આવી ગયા છીએ. આમ નજીકથી તો કેવડા મોટા દેખામ, 82 ફૂટ ઊંચા. એટલે તો કેવું આમ નર્મદાની વચ્ચે બનાવવા એટલે એ કંઈક કળા એને જેને બનાવી છે એનામાં એક કળા તો હશે ને, એવો મસ્ત બનાવ્યા હતા. અને આમ કાંઈ પણ આમ તમને મજા આવે એવી જ વસ્તુ, આમ કાંઈ એવું નહીં કે ન ગમે આપણને. બહુ સરસ મજાનું હતું બધું. અને બધી લીપ ગોઠવી દીધી છે. કોઈ આપણે ગૌઢા માણસો દાદાઓને દાદીને લઈ જવાના હોય ને તો વાંધો ન. આમાં દાદાની તો જી આવ્યા હતા, આ તો અને મારા દાદા બે જી આવ્યા હતા. કારણ કે લીપ હોય એટલે કંઈ હાલવાની કાંઈ ચિંતા નહીં. આવવાની લીપ જવાની બંને લીપ હતી. ને કરે એવું હોય જવાની લીપ હોય તો ઉતરવાની લીપ ન હોય, પણ બંને હતી. હવે જો આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર આપણે પ્રવેશ ફાઇનલી હવે કરીશું. એવું સરસ મજાનું હતું ને મજા જ આવી ગઈ. તમારે એકવાર જો અંદર તો જવા દો, તમને બતાવું કેવું હતું. અને જો ફાઇનલી આપણે જો અંદર પ્રવેશ કર્યો પણ પહેલાં કાચમાં આપણે ખોટ મૂકી દીધો. હવે જો ફાઇનલી આપણે અંદર પ્રવેશ કરી દીધો છે. જો કેવું સરસ મજાનું હતું. આમ કંઈક અલગ જ ફિલિંગ આવે કે એમ લાગે વિદેશમાં આપણે ફરી છીએ, એ જ અલગ જ ફિલિંગ આવે. અને એવું મસ્ત હતું ને બધું. બધા જો ફોટા ને બધું વિડીયા ને બધું શરૂ જ હતું આપણી જેમ. જો આ સરદાર દાદાનું મોઢું હતું, ત્યાં પણ બધાએ બહુ ફોટા પાડ્યા. પાછળ નાની એવી મૂર્તિ હતી અને જે મોટી મૂર્તિ હતી તેની અંદર સરદાર દાદાનું મોઢું ને જો આ નાની મૂર્તિ હતી. અને આપણે જો પાછા બહુ મસ્ત હતું. ને આપણે જો જઈ રહ્યા છીએ પાછા ઉપર પહેલે માળે. પછી આપણે તેના પગ લગીને પણ જવાનું છે, તમને જરૂર બતાવીશ વિડીયો પૂરેપૂરો. અને આપણે આ ભાગ 1 છે, આવા લગભગ ભાગ 3 થશે કાં 4 થશે, કંઈ નક્કી નથી. એટલે હવે જો આપણે લિફ્ટમાં જવાનું છે એટલે જો આપણે બધા લાઇનમાં ઊભા રહી ગયા છે બે બાજુ. કારણ કે એક બાજુ જેન્ટ્સ હોય ને એક બાજુ લેડીઝ. પણ ત્યાંના લોકોએ કીધું હતું કે બે બાજુ ગર્લ્સ હોય તો ચાલશે, કારણ કે અમે તો નોકરી ગર્લ્સ જ હતી એટલા માટે. હવે જઈ રહ્યા છીએ. બોલો સરદાર વલ્લભભાઈની જય, સરદાર દાદાની જય, બોલો સુરતની જય, નર્મદા ડેમની જય. કાન સૂન થઈ ગયા મને. ફાઇનલી જો આપણે લિફ્ટમાંથી બહાર આવતા રહ્યા છીએ. આપણે સરદાર દાદાની ને સુરતની બધાની જય બોલાવી અને જે ફાઇનલી આપણે બહાર આવતા રહ્યા છીએ.
બહુ મસ્ત વાતાવરણ હતું. અહીંયા જો અમને કહેતા હતા કે તમને બતાવવાનું છે ડેમના 10 દરવાજા જો અટાણે ખુલ્યા હતા, એટલે અમને તે બતાવવા લઈ જાય છે. જ્યાં અંદર જવાનું છે, જે બધું કાચની વસ્તુ, બધી કાચની વસ્તુ, એટલે બહુ જ મસ્ત હતું. અને ફોટા પણ બહુ જ મસ્ત પડતા હતા. અને જો આપણે અહીંથી જોવાના છે, અમે કીધું કે 8 દરવાજા છે ડેમના, પણ ત્યાંના લોકો જે આર્મીવાળા જે એના ઊભા હોય તે લોકો કહેતા હતા, જે ત્યાંના આર્મીની લેડીઝ હતી તે કહેતી હતી 10 દરવાજા છે ડેમના. જો સામે છે એક્ઝેક્ટ, તમને જો બતાવું છું, ફોન હાવ અંદર નાખીને તમને બતાવતો. બહુ મસ્ત હતું બધું જોઈને પછી આપણે જો લિફ્ટમાં બેસી જઈએ છીએ. હવે આપણે ઉપર જવાનું છે પગ પાસે, એટલા માટે ચાલો બેસી જઈએ. ભૂમિ મેમ આપણામાં તો કેવાય ને હું કેવી લાગે મેં તો કેટલું હસી નાખાય તો બોલો સરદાર દાદા અમીર જય દાદા સરદારજી કી જય સરદારજી કી જય કામ શરૂ પડી લિફ્ટ માં હવે તમે કામ પર જાઓ ને કામ પર જાઓ ઓ કયા ફ્લોર પર છો 0 આવી ગયા એ હા પૂર્વી ભર દે તમારું. પૂરી ભર દે. જો ફોર્મ ભરવાનું હતું, અમે પૂછ્યું કેમ ફોર્મ ભરવાનું હતું, કે તમને આ કેવું લાગ્યું, એટલે ફોર્મ ભરવાનું હતું. પણ પછી મારું ફોર્મ તો મારી ફ્રેન્ડે જ મારું ભરી દીધું હતું, મારું ને મારા એક મેડમ ભૂમિ મેડમનું. અમારા બેનું ફોર્મ મારા મેડમે જ એકચ્યુઅલી મારી ફ્રેન્ડે જ ભરી દીધું હતું. અને જો બધું જો પહેલાંના જમાનાનો જો સરદાર વલ્લભભાઈ પટેલ કેવી રીતના તેનું જીવન જીવતા, અને તે લોખંડી પુરુષ હતા. અને જો કેવું મસ્ત જો બધું લખેલું હતું, નહીં રાષ્ટ્ર કી ચુનાઈ ત્યાં. અને જો આ એટલા બધા પેપર લગાવેલા હતા ને, જે સરદાર વલ્લભભાઈના સમય તે જેના વિશે લખ્યું હોય ને તે બધાના લખેલા હતા. પેપર બહુ જ મસ્ત હતું. અને જો ઉપર પણ ફોટા આટલા બધા હતા, નીચે પણ હતા, અને ડાયરી પણ હતી, આપણે પણ વાંચી હતી. બહુ સરસ મજાનું હતું લખેલું. જો આ બધા આગળ વહી ગયા હતા, એટલે અમે બધા દોડતા હતા, કારણ કે ફોટા પાડવાના, એટલે ફોટા પાડતા હતા એટલા માટે દોડતા હતા. જો ગોતીએ છે ક્યાં ગયા બધા, ત્યાં તો આપણને પછી મળી ગયા હતા બધાય. અને જો પછી આપણે સરદાર પટેલ કેવું જીવન જીવતા તે જો આપણને એક ના ટીવી છે તેમાં બતાવે છે. ચાલો આપણે જોઈએ. વકીલાતની સાથે સાથે એક નવી જવાબદારી અને અમદાવાદની સ્વચ્છતા, વીજળી, પાણી પુરવઠા અને નગર આયોજનનો સુધારો કરવા માટે ખૂબ જ અગત્યનું કામ કર્યું છે. વર્ષ 1970માં વલ્લભભાઈ પટેલ મહાત્મા અને તેમણે તેમના જીવનની દિશા બદલી. મહાત્માનું સત્યાગ્રહ બ્રિટિશના અત્યાચાર સામેના એક જોડ અહિંસક પ્રતિકારની ફિલોસોફી. તો બધું જોઈ લીધું કે ગાંધીજી બાપુ અને સરદાર વલ્લભભાઈ બધા કેવું જીવન જીવતા છે. આપણે બધું આપણે બતાવ્યું હતું. આપણે બહુ બધું નહોતું જોયું, પછી આપણે બહાર નીકળી ગયા, કારણ કે આપણે બીજા પણ આપણે સ્થળે લેવાના હોય એટલા માટે.
હવે આપણે ઉપર તેના પગ પાસે જવાનું છે. જો અહીંયા ડાન્સ ચાલતો હતો અને જો આપણે ફોટા જે પાડ્યા 1-2 ફોટા પાડી લીધા પછી આપણે જો બહાર નીકળી ગયા છીએ. જો મસ્ત મોઢું તો જો કેવડું મોટું હતું, બહુ સરસ મજાનું હતું. અને જો હવે આપણે જઈ રહ્યા છીએ બહાર અને જો બહાર પણ મસ્ત પગી ગયા હતા. અને જો ઉપર જવા આપણે લિફ્ટમાં પણ મસ્ત ચડી ગયા છીએ. અને જો ઓલા ભાઈ વિડીયો ઉતારવાની ના પાડતા હતા તો પણ આપણે વિડીયો ઉતારી લીધો. અને જો જેમ ઉપર જાય તેમ જો તેના પગ કેવું મસ્ત દેખાતું હતું ને, તમે પણ જાજો, બહુ મસ્ત. અમને ઉપર જવાની ના પાડી હતી સરે, તો પણ અમે સાવ ઉપર વહી ગયા. મેં કીધું આવ્યા છે તો જાઉં છું. અમે 4 છોકરી, કોઈને ખબર નહોતી, એમ ઉપર વહી ગયા. પછી એક મેડમ આવી ગયા એટલે વાંધો નહોતો એને, કારણ કે એને અમારા કોલેજમાંથી તેને વિડીયો ઉતારવાનું કીધું હતું એટલા માટે આવી ગયા. એટલે અમે તો પૂછાવી ના વી આવ્યા હતા, કોઈને ખબર જ નહોતી. અને મારી ફ્રેન્ડ મને ખીજાતી હતી, કોઈને ખબર તો નહીં પડે. મેં નહીં પડે હાલ નહીં, મેં કીધું. એટલે જો અમે ઉપર ચડી ગયા છીએ ને હજી ઉપર જવાનું છે, કારણ કે એના પગ ત્યાં જવું તો હજી આપણે લિફ્ટમાં જવું જ પડે. પાછા લિફ્ટમાં બેસી ગયા. અને જો ખુશાલી એમ તો મને થાય છે કે ખીજાશે તો નહીં જ ને. મેં કીધું નહીં ખીજાવે એમ કહેવાનું, એમને થોડી ખબર તમે ના હતા એમ કહી દેવાનું. એટલે અમે જો ઉપર રહી ગયા, બહુ મસ્ત હતું. તમે પણ એકવાર જરૂર જાજો, હજી એકવાર કહું છું. ત્યાંનો આમ વ્યૂ એવો સરસ હતો ને. ફાઇનલી આપણે ઉપર આવી ગયા છીએ ને જો બહુ મસ્ત હતું. તેના પગ, તેના અંગૂઠાને આપણે અંગૂઠા કરતાં નીચા લાગી એવો. જો અંગૂઠા હું એના ચંપલથી શું કે હાવ એની પાસે ઊભા રહીને તો એમ લાગે કે હાવ બચ્ચું છે આપણે કીડીનું એવું લાગતું. જો મસ્ત આપણે જો ફાઇનલી મસ્ત આપણે બધું જોઈ લીધું. જો મેડમ હતા અને આપણે વિડીયો પણ ઉતારીએ છીએ શોર્ટ, તે આપણે યુટ્યુબ ચેનલમાં આવી જશે, જોઈ લેજો. અને જો હવે આપણે મસ્ત આપણે જોઈ લીધું ને પછી આપણે નીચે ઉતરી રહ્યા છીએ. અને બધું જો નર્મદા ડેમ એવો સરસ મજાનો દેખાતો હતો ને. અને જો નીચે ઉતરી અને મારી એક ફ્રેન્ડને ખબર નહોતી, એને એ પછી અમને ખીજાણી, મને કેમ ન કીધું હું આવો તેમ. અને સરોના ફોન આવતા હતા કારણ કે મેડમ પણ અમારી સાથે હતા એટલે કંઈ વાંધો નહોતો આવ્યો એટલો બધો. અને આપણે જો ધીરે ધીરે નીચે ઉતરી ગયા છીએ અને પછી આપણે દોડ્યા કારણ કે બસ વહી જતી હતી એટલા માટે. જો આ ન્યૂ કલરનું પહેરું એ અમારા મેડમ છે જે અમારો અકાઉન્ટ લે છે, ભૂમિ મેડમ. અને જો આપણે ફાઇનલી જો ધીરે ધીરે નીચે ઉતરી રહ્યા છીએ. લીપ બધી હોય એટલે વાંધો ઓછો ઠાકોડો લાગે, નકર તો બહુ જ ઠાકોડો લાગે. અને આપણે જો નર્મદા નદી જો બહુ વહેતું પાણી હતું અને જોવાની ઠંડો પવન પણ બહુ મસ્ત આવતો હતો. અને જો હજી ઘણું નીચે ઉતરવાનું છે. આપણે ચાલો હવે જઈએ, નીચે ઉતરીને પછી આપણે મળીશું. ફાઇનલી જો આપણે કેટલી બધી લીપ ઉતરીને નીચે આવતા રહ્યા છીએ ને બહુ મસ્ત છે. નર્મદા ડેમ પણ બાજુમાં તો બહુ સરસ મજાનું દેખાતું હતું બધું. અને સાંજ પડતા વાતાવરણ પણ બહુ સરસ હતું, વાદળા પણ બહુ સરસ દેખાતા હતા. અને હવે આપણે જઈ રહ્યા છીએ, ક્યાં જઈ રહ્યા છીએ આગળ જોતી રહ્યો. અને જો હવે આપણે બસમાં પણ મસ્ત બેસી ગયા છીએ, બેસવા જઈએ છીએ બસમાં. જો અમારા મેડમ કીધા જલ્દી હાલો જલ્દી કે. અને જો ફાઇનલ આપણે જઈ રહ્યા છીએ. આપણે ક્યાં જઈ રહ્યા છીએ? આપણે જઈ રહ્યા છીએ સફારી પાર્ક. તમારે સફારી પાર્કનો વિડીયો જોવો હોય તે આપણા ભાગ 2માં આવી જશે. હવે આપણે વિડીયોને એન્ડ કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય. ફરીવાર આપણે કાલે નવા મસ્ત વિડીયોમાં મળશું.